सेठ जे सोनावाला हाईस्कूल माध्यमिक विभाग में हूँ एम जादव धोरण 9 विषय योग स्वास्थ्य और शारीरिक शिक्षण में पाठ 7 प्राथमिक सारवार में आज आप बीजा भाग में स्नायु ताण विषे मचकोड़ सतत रक्तस्राव ए विषय आज आप अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, स्नायु ताण एटले के एने सामान्य रीते आपणे नस खेंचाई जवी के नस ચોટી जवी एवुं कहीए छे। स्नायु ताणने वधारे पड़तो श्रम के कार्य आपवाथी तेनी स्थितिस्थापकतानी मर्यादा करवा वधारे खेंचाई जवाथी स्नायुमां ताणनी परिस्थिति उत्पन्न थाय छे अथवा स्नायुनुं खेंचाई थई जाय छे। एकदम झड़पी क्रियाओ करवामां आवती प्रवृत्तिओ दरमियान हलनचलन करता स्नायुओमां खेचाण थवानी शक्यताओ वधु प्रमाणमां रहे छे। तो ते स्नायु ताणनी प्राथमिक सारवार। जे जग्याए दुखावो थाय छे ते स्नायुने आराम आपवो जोईए। ईजाग्रस्त स्नायु पर बरफ घसवो अथवा ठंडा पाणीनुं झारण करवुं તેમજ ठंडा पाणीवाळो भीनो पाटो बांधवो। ईजा पामेल अवयवोने हृदय करता ऊंचो राखवो जोईए। ओछामां ओछा 2 દિવસ एटले के 48 કલાક सुधी पथारीमां आराम करवो अने दिवसमां 3 થી 4 વખત 20 થી 30 મિનિટ सुधी बरफ घसवो जोईए। ईजा पामेल स्नायुने पाटा वडे बांधी राखवो जोईए। दर्दीने अनुकूल आवे ते रीते ठंडा तथा गरम पाणीनो उपचार चालू राखवो जोईए। स्नायुने हळवा प्रकारनी कसरतो आप्या पछी अवरोध करनारी कसरतो आपवी जोईए। हवे मचकोड़ विषे जोईए। मचकोड़ एटले सामान्य रीते आपणे चालता जे पग फरी जाय छे एने मचकोड़ कहेवामां आवे छे। मानवीना सामान्य कार्यो दरमियान शरीरनो सांधो ज्यारे पोतानी कार्यशक्ति के तेना हलनचलननी क्षेत्र मर्यादा बहारनुं हलनचलन करे अथवा उल्टी क्रिया करे त्यारे तेने कारणे जे ईजा थाय छे तेने मचकोड़ कहेवामां आवे छे। मचक आववाना कारणोमां वधारे पड़ता धक्काथी, अजाणता खाड़ामां पग पड़वाथी के पछाड़वाथी हाथ के पगना विविध सांधाओमां मचकोड़ आवी जाय छे। एनी प्राथमिक सारवार जोईए। ईजाग्रस्त अवयवने आराम आपवो। ज्यां मचकोड़ आव्यो होय ते भागना हलनचलनने नियंत्रणमां राखे तेवी रीते सादो पाटो बांधवो जोईए। इलेस्टोप्लास्ट बांधवो वधारे फायदाकारक छे। ईजाग्रस्त अवयव पर बरफ घसवो अथवा ठंडा पाणीना पाटा बांधवा। ईजाग्रस्त अवयवने हृदय करता ऊंचो राखवो जोईए। बरफ घस्या पछी ईजाग्रस्त पाटाने भागने पाटाथी बांधी राखवो जोईए। एना पछीनो छे सतत रक्तस्राव। सतत रक्तस्राव एटले शरीरमांथी सतत लोही નીકળવું તેને રક્તસ્રાવ કહેવામાં આવે છે। જ્યારે શરીરના કોઈપણ ભાગની રુધિરવાહિનીમાંથી રુધિર બહાર નીકળવા લાગે છે એટલે કે શરીરમાંથી લોહી બહાર નીકળે છે ત્યારે તેને રુધિરસ્રાવ કહે છે। રુધિરસ્રાવ ધમની, શિરા કે કેશવાહિનીમાંથી થાય છે। ધમનીમાંથી નીકળનારું રુધિર લાલ રંગનું હોય છે
તે હૃદયના ધબકારા સાથે ફુવારાની માફક અટકીને ઉડે છે અને કપાયેલી ધમનીના હૃદય તરફના મુખમાંથી નીકળે છે. શિરામાંથી નીકળતું રુધિર જાંબુડિયા રંગનું હોય છે અને તેનો ફુવારો ઉડતો નથી. તેનો પ્રવાહ નળમાંના પાણી પ્રમાણે એક સરખો વહે છે, તેમજ રુધિર શિરાના કપાયેલા મુખમાંથી હૃદયથી દૂરની બાજુએથી નીકળે છે. કેશવાહિનીમાંથી નીકળતું રુધિર લાલ રંગનું એક સરખું ઝરતું હોય છે. એની પ્રાથમિક સારવાર જોઈએ. સતત રુધિર સ્ત્રાવ કરતા ઈજા પામેલ અવયવને હૃદયની સપાટીથી ઊંચે રાખવો જોઈએ. ધમનીમાંથી વહેતું રુધિર હૃદય તરફથી ઘા તરફ આવતું હોય છે. તેને અટકાવવા માટે હૃદય અને ઘાની વચ્ચેના ઘા પાસેની ઉપલી જગ્યાએ અંગૂઠાથી દબાણ આપવું જોઈએ. લમણા, કપાળ કે ખોપરીની આગળના ભાગની ધમનીમાંથી રુધિર નીકળતું હોય તો લમણા નીચે કાનની આગળ અંગૂઠા વડે દબાણ આપવું જોઈએ. ખોપરીના પાછળના ભાગે કાનની પાછળ જ્યાં ધબકારો લાગતો હોય ત્યાં અંગૂઠા કે આંગળીથી દબાણ આપવું જોઈએ. ગળાની ધમનીમાંથી રુધિર નીકળતું હોય તો ગળાના હાડકાની આગળ શ્વાસ રૂંધાય તેવી રીતે દબાણ આપવું. હાથની ધમનીમાંથી રુધિર સ્ત્રાવને અટકાવવા માટે દ્વિમસ્તક સ્નાયુ પાસે અંગૂઠાથી દબાણ આપવું. રુધિર સ્ત્રાવના ભાગ પર સ્વચ્છ કપડાનો પાટો દાબીને બાંધવાથી રુધિર સ્ત્રાવ નિયંત્રણમાં આવે છે. ઘા પર ઠંડા પાણીનો પાટો અથવા બરફનો ટુકડો ઘસવો જોઈએ. જો રુધિર શિરામાંથી વહેતું હોય તો તેને અટકાવવા માટે હૃદયની દૂરની તરફ દબાણ આપી પાટો બાંધવો જોઈએ. કેશવાહિનીમાંથી રુધિર સ્ત્રાવ થતો હોય તો સ્વચ્છ કપડાનો પાટો દાબીને બાંધવો જોઈએ. રુધિર સ્ત્રાવ બંધ ન થાય ત્યાં સુધી દર્દીને ચા, કોફી જેવા ઉત્તેજક પીણા આપવા નહીં. થોડું ઠંડુ પાણી કે બરફનો ટુકડો ચાવવા માટે આપવામાં કોઈ હરકત થતી નથી. જો રુધિર નાકમાંથી નીકળતું હોય તો દર્દીને ખુલ્લી હવામાં અથવા બારી પાસે બેસાડીને તેનું માથું પાછળ રહે તેમ રાખી તેની છાતી કે ડોક પરના તંગ કપડાં ઢીલા કરવા. ઠંડા પાણીવાળી પટ્ટી, બરફ ગરદનની પાછળ તરફ કપાળ પર કે નાક પર મૂકવો જોઈએ. રુધિર ઝડપથી નીકળતું હોય તો નસકોરામાં સ્વચ્છ રૂનું પૂમડું કે સ્વચ્છ કપડાના ટુકડાનો ડૂચો મૂકવો જોઈએ. અસ્થિભંગ. અસ્થિભંગ એટલે હાડકું ભાંગી જવું, એને અસ્થિભંગ કહેવામાં આવે છે. ઈજાવાળો ભાગ સહેજે હલનચલન ન કરે તે માટે સ્લિપ્ટ લગાડી પાટો બાંધી તાત્કાલિક ડૉક્ટર પાસે દર્દીને લઈ જવો જોઈએ. લાંબા હાડકાં તૂટ્યા હોય તો કડક પૂઠું અથવા પાટિયા સાથે હાથ અથવા પગને બાંધવાથી હલનચલન બંધ થાય છે. એને લીધે તૂટેલા હાડકાના છેડા ઘસાતા નથી અને તેનાથી વધુ નુકસાન થતું અટકે છે. સતત દુખાવો પણ નિવારી શકાય છે. ભાંગેલા અવયવને યોગ્ય ઇલાસ્ટિક પાટા વડે બાંધી ટેકો આપવો જોઈએ. ભાંગેલા હાડકાં આરામદાયક સ્થિતિમાં રહે તેની ખાસ કાળજી લેવી જોઈએ. હાથનું હાડકું ભાંગ્યું હોય તો હાથને જોડીમાં
રાખવો જોઈએ. કમરનો મણકો કે કરોડનો મણકો તૂટી ગયો હોય તો તાલીમ પામેલા જાણકારની મદદ લેવી, કારણ કે મણકા વચ્ચે જો જ્ઞાનતંતુ દબાઈ જાય તો દર્દીને લકવો થાય અથવા મૃત્યુ પણ પામે છે. ઘણી વખત તે ભાગ સંવેદના રહિત બની જાય છે. હવે અસ્થિભંગ એટલે કે હાડકાં ભાંગી જતા હોય એ વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ વિશે જોઈએ. જે ભાગનું હાડકું ભાંગી ગયું હોય તે ભાગને સ્થિર કરીને પછી દર્દીને ખસેડવો જોઈએ. ઈજા પામેલ ભાગ પર વજન ન આવે તે માટે દર્દીને ઊભો કરશો નહીં અથવા તો ઊભો થવા દેશો નહીં. મણકો તૂટી ગયો હોય તેવું લાગે તો દર્દી જે રીતે સૂઈ ગયો હોય તે રીતે તેને હોસ્પિટલમાં ખસેડવો જોઈએ. ફ્રેક્ચર અસ્થિભંગની બાબતમાં બને ત્યાં સુધી કોઈ ચેડા કરવા નહીં અને દર્દી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલ સુધી લઈ જવો અત્યંત આવશ્યક છે. પ્રાણીઓ કરડે ત્યારે શું કરવું જોઈએ એના વિશે જોઈએ. કૂતરું, બિલાડી, ઘોડો, ઊંટ વગેરે પ્રાણીઓ તેમજ જંગલી પ્રાણીઓ હડકાયા થઈ શકે છે. હડકાયું પ્રાણી કરડે ત્યારે તેની લાળ વાટે હડકવાના વિષાણુઓ દાંત વડે પડેલા ઘામાં થઈને માણસના શરીરમાં પ્રવેશે છે. પ્રાણી હડકાયા ન હોય તો પણ તે કરડે ત્યારે નીચે પ્રમાણે પ્રાથમિક સારવાર આપવી જોઈએ. પ્રાણી કરડે ત્યારે સૌપ્રથમ એન્ટિસેપ્ટિક દવા વડે ઘા સાફ કરવો. પ્રાણીની લાળ ઘામાં ન જાય તેની કાળજી લેવી જોઈએ. જંતુઓના ડંખ એમાં સાપ કરડે ત્યારે શું કરવું? સાપ કરડે ત્યારે દર્દીને ખાટલામાં કે પથારીમાં સુવડાવવો. દંશવાળા ભાગને નીચે રાખવો. દંશવાળા ભાગ તરફથી રુધિર શરીરના બીજા ભાગો તરફ ન જાય તે માટે હૃદય તરફની બાજુએ ચુસ્ત રીતે પાટો બાંધી દેવો. દર્દીને માનસિક આઘાત ન લાગે તેની કાળજી રાખવી જોઈએ. દર્દીને તાત્કાલિક દાક્તરી સારવાર મળે તે માટે વ્યવસ્થા કરવી જોઈએ. વીંછી કરડ્યો હોય ત્યારે શું કરવું? તો દંશવાળા ભાગને એન્ટિસેપ્ટિક દવા વડે દંશ સાફ કરવો. ગરમ પાણીમાં મીઠું ઓગાળી તેમાં દંશવાળો ભાગ બોળી રાખવાથી દર્દીને આરામ લાગે છે. મધમાખી કે ભમરા કરડે ત્યારે મધમાખી કે ભમરાના દંશ ક્યારેક માણસને બેભાન બનાવી દે તેટલા શક્તિશાળી અને પીડાકારક હોય છે. આવે સમયે મધમાખી કરડી હોય તો તેની લાળ દૂર કરવી. દંશ લાગેલા ભાગ પર બરફ ઘસવાથી પીડામાં રાહત મળે છે. ખાવાના સોડાની પાણીમાં લુગદી બનાવીને ઘા પર ચોપડવાથી દર્દમાં રાહત મળે છે. ડૂબવું. ઘણી વખત માણસો તરતા ના આવડતું હોય તો પાણીમાં ડૂબી જાય છે. તો એ સમયે કઈ રીતે એની પ્રાથમિક સારવાર કરવી એ વિશે જોઈએ. ડૂબી ગયેલી વ્યક્તિને પાણીની બહાર કાઢ્યા પછી આ પ્રમાણે પ્રાથમિક સારવાર આપવી જોઈએ. ડૂબેલી વ્યક્તિને પાણીની બહાર કાઢ્યા પછી તેના ભીના કપડાં કાઢી નાખવા, તેનું શરીર લૂછી નાખવું, તેને ગરમ કપડાના ધાબળામાં લપેટી રાખવો જોઈએ. બીજી વ્યક્તિએ દર્દીના નાક કે મોંમાં કાદવ વગેરે જે પદાર્થ ગયો હોય તેને કાઢી નાખવો જોઈએ. એકાદ ઓશીકું કે કપડાનો વીંટો કરી તેના પેટ નીચે મૂકી
માથું નીચે ઢળેલું રહે તે રીતે તેને સુવડાવવો જોઈએ. દર્દીની પીઠ પર બંને હાથ વડે જોરથી દબાણ કરવું અને તરત જ હાથ લઈ લેવા. આ પ્રમાણે 1-2 મિનિટ ક્રિયા કરવાથી તેના પેટમાં ગયેલું પાણી બહાર નીકળી જશે અને શ્વસન માર્ગ ખુલ્લો થશે. ત્યાર પછી દર્દીને ચત્તો પીઠ પર સુવડાવીને કૃત્રિમ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરવી. આ ક્રિયા કુદરતી શ્વાસોશ્વાસ ચાલુ ના થાય ત્યાં સુધી ચાલુ રાખવી જોઈએ. ડૂબેલા માણસને કૃત્રિમ શ્વાસોશ્વાસ કરાવવાથી શ્વસન અને રુધિરાભિસરણ ક્રિયા ફરીથી ચાલુ થાય છે અને દર્દી ભાનમાં આવે છે.